27 વર્ષ જેલમાં રહ્યા પછી જો નેલ્સન મંડેલા તે જ દેશ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ બની શકે છે તો કંઈ પણ થઈ શકે છે. લંગોટ પહેરનાર માણસ જો તે જ દેશની કરન્સી પર છપાઈ શકે છે તો કંઈ પણ થઈ શકે છે. 8 વર્ષનો છોકરો એના ગામમાં છાપા વેચતા વેચતા જો એ જ દેશનો રાષ્ટ્રપતિ બની શકે છે તો કંઈ પણ થઈ શકે છે. એક માણસ જો આખી જિંદગી વ્હીલચેર પર બેસીને બ્રહ્માંડના રહસ્યો ઉકેલી શકે છે તો કંઈ પણ થઈ શકે છે. બાળપણમાં અંધારાથી ડરનારો એલન મસ્ક જો મંગળ પર નવી દુનિયા વસાવવાની તૈયારી કરી શકે છે તો કંઈ પણ થઈ શકે છે. એક છોકરાને મંદબુદ્ધિ કહીને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે અને તે જ છોકરો જો 1000 પેટન્ટ્સ પોતાના નામે કરી શકે છે તો કંઈ પણ થઈ શકે છે. એક કોલેજ ડ્રોપ આઉટ સ્ટીવ જોબ્સ જો એપલ જેવી કંપની ઊભી કરી શકે છે તો કંઈ પણ થઈ શકે છે. પોતાના ઘરના ગેરેજમાંથી ઓનલાઈન પુસ્તકો વહેંચતો એ માણસ આજે આખી દુનિયામાં દરેક વસ્તુ ઓનલાઈન વેચી શકે છે તો કંઈ પણ થઈ શકે છે. મહાભારતમાં સ્વયં શ્રી કૃષ્ણ કહે છે કે સમગ્ર સૃષ્ટિમાં માત્ર મનુષ્ય અવતાર એવો છે કે જે જેવી રીતે ધારે તે રીતે પોતાની જાતને ઊંચે ઉઠાવી શકે છે, અશક્યને શક્ય બનાવી શકે છે અને પુરુષાર્થ એ નસીબ કરતા પણ મોટું છે. માટે મનુષ્ય સારા વિચારો અને પુરુષાર્થથી પોતાનું ભાગ્ય પણ બદલી શકે છે. જય શ્રી કૃષ્ણ.